એટલા માટે આજના દિવસની અંદર જન્મનાર બાળકોનો દિવસ અને એમનું વર્ષ અને એમનું જીવન સુંદર અને સુખમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. ચોક્કસ. મુકુંદભાઈ, જો દિન વિશેષની વાત કરવામાં આવે તો આજના દિવસમાં ખાસ શું છે? આપણે દિન વિશેષની અંદર અલગ અલગ વસ્તુ જાણવા વિશે લેતા હોઈએ છીએ. આમ તો આજનો દિવસ ઉત્તમમાં ઉત્તમ છે, કારણ કે આજે હનુમાનજી મહારાજનો જન્મ, હનુમાનજી મહારાજ છે એમનો દિવસ એટલે કે શનિવાર છે. બીજા નંબરની અંદર જોવા જઈએ તો આજે પુષ્ય નામનું નક્ષત્ર ચાલી રહ્યો છે, એટલે શનિ પુષ્ય નામનું નક્ષત્ર છે. પરંતુ આજે આપણે વાત કરીશું બુધ વિશે. બુધ ગ્રહ, દર્શક મિત્રો, એક એવો ગ્રહ છે કે જે વાણીનો કારક ગ્રહ ગણવામાં આવે છે. બુધ છે એ વાણીનો કારક છે અને એકાગ્રતાનો કારક છે. જો કોઈ વ્યક્તિનો બુદ્ધ સારો ન હોય તો એની વાણીની અંદર પોતે કર્કશ શબ્દનો પ્રયોગ કરે છે અને જેના લીધે એની એકાગ્રતા ક્યાંય રહેતી નથી અને માઇન્ડ એનું ચંચલિત રહ્યા રાખે છે. બુધ છે એ નબળો હોય તમારો તો હકલાહટની સમસ્યા હોય, માણસ હકલાહટથી બોલતો હોય, માણસને બોલવાની અંદર અનેક જાતની સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય, સરખી રીતે પોતે બોલી નથી શકતો. જો જે વ્યક્તિનો બુદ્ધ ખરાબ હોય તેમને દરરોજને માટે તુલસીના પાનને આરોગવાના, તુલસીના પાન ખાવાના. ત્યારબાદ ઓમ એંગ સરસ્વતી નમઃ આ મંત્રનો જપ કરવાથી એની વાણીની અંદર શુદ્ધતા આવશે અને વાણી એની મધુર બનશે. ત્યારબાદ જોવા જઈએ તો ગણપતિ મહારાજને રોજને માટે દુર્વા અર્પણ કરવાની. રોજને માટે દુર્વા અર્પણ કરી અને એ દુર્વા બુધવારના દિવસે અર્પણ કરી અને એ દુર્વા પોતાની પાસે રાખવાની. દર બુધવારે આ દુર્વાને તમારે ચેન્જ કરી દેવાની, જેથી તમારો બુધ છે પાવરફુલ બનશે અને તમને સારામાં સારા માર્ક્સ પણ આવશે અને તમારી બુદ્ધિ પણ સારામાં સારી થશે. જો તમારા સંતાનને બુધને લગતો પ્રોબ્લેમ્સ હોય, તમારા સંતાનનો બુધ નબળો હોય તો તમારા સંતાનને ખોળામાં રાખી 108 વખત ગાયત્રી મંત્રનો જપ કરી ગણપતિ મહારાજને બુધવારના દિવસે દુર્વા અર્પણ કરી અને એ દુર્વા પછી તમારે તમારા સંતાનના ખીચાની અંદર રાખવાની. જો કોઈ વ્યક્તિને ત્વચાની તકલીફ હોય, સ્કિનનો પ્રોબ્લેમ હોય, દર્શક મિત્રો, ત્વચાનો પ્રોબ્લેમ પણ બુધને અનુલક્ષીને જ થાય છે. કારણ કે કોઈ વ્યક્તિની ત્વચા ઘસાઈ જતી હોય, કોઈને ત્વચાની અંદર નાના નાના ડાઘ પડી જતા હોય તો આ બધી વસ્તુ પણ બુધને અનુલક્ષીને છે. તો કોઈ વ્યક્તિનો જો બુધ ખરાબ હોય તો એને ત્વચાની તકલીફ થાય છે. જો વ્યક્તિની ત્વચા સારી હોય, પોતે આજે ઉંમર એની મોટી થઈ ગઈ હોય અને છતાં પણ પોતે જુવાન દેખાતો હોય, એની ત્વચા સારી રહેતી હોય તો એનો બુધ સારો છે એમ ગણી લેવાનું રહે. અને નાની ઉંમર હોય અને આજે તેની છતાં પણ એની ઉંમર વધારે દેખાતી હોય તો એનો બુધ નબળો છે એવું ગણી લેવાનું રહે. જો તમારો બુધ છે એ ત્વચાનો કારક ગણવામાં આવે છે, એટલે ત્વચાની સમસ્યા જો તમારે હોય તો પણ સમજી લેવાનું કે તમારો બુધ છે નબળો છે. જો બુધ સૂર્યની સાથે હોય તો ત્વચાની અંદર નાના નાના ડાઘ થઈ જાય છે અને જેના લીધે એને ડાઘ દેખાય છે. જો તમારો બુધ મંગળની સાથે બેઠેલો હોય અને ખરાબ હોય તો તમને ખંજવારની સમસ્યા અને આજે એના લીધે તમારી ત્વચા છે ઘસાઈ જાય છે. જો તમારો બુધ રાહુની સાથે બેઠેલો હોય તો તમારી ત્વચાની અંદર એવી વસ્તુ ઉત્પન્ન થાય છે કે જેના લીધે જેનો તમે રોગનો નિદાન પણ નથી કરી શકતા અને તમારી ત્વચાની અંદર અનેક જાતના આવા ત્વચાને લગતા પ્રોબ્લેમ્સો ક્રિએટ થાય છે. આવા પ્રોબ્લેમ્સોને સોલ્વ કરવા માટે રોજને માટે સૂર્યને કંકુ ચોખાવાળું જલ ચડાવવાનું, રોજને માટે તમારે લીલા શાકભાજી ખાવાના. દર્શક મિત્રો, બુધ નબળો હોય તો ઓનેક્સનો એક નાનકડો એવો પથ્થર ચાંદીની અંદર ધારણ કરવાથી પણ બુધ બળવાન બને છે. બુદ્ધની તકલીફ વાળાને વાણીના પ્રોબ્લેમ્સ તો થાય જ છે, સાથે સાથે બુદ્ધિની સમસ્યાઓ પણ થાય છે. બુદ્ધિની સમસ્યાઓની અંદર પોતે ભૂલી જાય છે, ઘણું બધું એને સમજાવવામાં આવે છતાં પણ એને યાદ નથી રહેતું. આવી બધી ઘણી બધી સમસ્યાઓ થાય છે. નાનકડો એવો બાળક હોય તો એ બાળક પોતે વાંચવા માટે બેસે તો એને યાદ નથી રહેતું. યાદ રહ્યું હોય તો પરીક્ષા ટાઈમે પોતે ભૂલી જાય છે અને આવા પ્રોબ્લેમ્સોના લીધે પોતે પરીક્ષાની અંદર ફેલ પણ થાય છે અને માર્ક્સ ઓછા પણ આવે છે. અને આવા પ્રોબ્લેમ્સના લીધે કોઈ માણસ વેપારની અંદર પણ નુકસાનીનો ભોગ બને છે. તો આ બધાનું પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે બુધ. તમારા બુધને તમારે પાવરફુલ કરવો જોઈએ. બુધને પાવરફુલ કરવા માટે આજે તમે ગણપતિ મહારાજની ઉપાસના કરો, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રહેશે. જે વ્યક્તિનો બુધ પાવરફુલ હોય એ ગણિતની અંદર અને કોમર્સની અંદર વધારે પડતો પાવરફુલ હોય છે. આજે જે લોકોને વાણીને લગતો વ્યવસાય છે, જ્યોતિષીઓ છે, ડોક્ટર્સ છે અને જે લોકો સેલ્સમેન છે, એનો બુધ પાવરફુલ હોવો અત્યંત જરૂરી છે. અને એના માટે એને બુધનો નંગ ધારણ કરવો જોઈએ અથવા ઓનેક્સનો પથ્થર ધારણ કરવાથી પણ એમને સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય છે. ઓમ બુમ બુદ્ધાય નમઃ આ મંત્રનો નિત્યને માટે 108 વખત જપ કરવો, જેથી સારામાં સારી સફળતાઓ પ્રાપ્ત થાય. જય ગણેશ. ફોન લાઈન પર છે, તેઓ સાથે વાત કરીએ. હેલો. હેલો. હાજી, આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? ભાવનગર જિલ્લાનું દેપલા ગામથી. ઓકે, નામ શું છે આપનું? જાલુભાઈ. કોના વિશે પ્રશ્ન પૂછે છો? મારી વિશે. જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 30/7/78. 30/7/75. 78. 78.
સીતો 2/7/77. 77. ઓકે. હા. જન્મનો સમય? સવારના 5 વાગ્યે. ઓકે. અને જન્મ સ્થળ કયું છે? નવસારી. શું પૂછવા માંગો છો આપ? મારી વિશે કામમાં સાચું છે થોડું. હમ. જુઓ, તમારી જન્મ કુંડલીની અંદર કર્મસ્થાનની અંદર કેતુ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે. હેલો. કર્મસ્થાનની અંદર કેતુ મહારાજના ભ્રમણના લીધે તમે ગમે તેટલી મહેનત કરશો તો મહેનતનું ફળ તમને સ્વલ્પ માત્રામાં પ્રાપ્ત થાય છે. લાસ્ટ છેલ્લા સમયની અંદર જોવા જઈએ તો જ્યારથી વૃશ્ચિક રાશિની અંદર શનિ મહારાજનું ભ્રમણ આવ્યું એટલે કે આફ્ટર 6 મંથ, છેલ્લા 6 થી 8 મહિના દરમિયાન તમને પ્રોબ્લેમ્સોનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે. કારણ કે તમારે મહાદશાની અંદર પણ પ્રોબ્લેમ્સો ચાલી રહ્યા છે. તમારી જન્મકુંડલીની અંદર ભાગ્યસ્થાન અને લાભસ્થાનની અંદર ભાગ્ય અધિપતિ શનિ થાય છે અને લાભાધિપતિ મંગળ થાય છે, જે વ્યયસ્થાનની અંદર બિરાજમાન છે, જેના લીધે તમને લાભનું પ્રમાણ ઓછું માત્રામાં પ્રાપ્ત થાય છે. માટે તમે કોઈ પણ બ્રાહ્મણ પાસે સૂર્ય અને શનિ સાથે હોવાના લીધે પેટને લગતા પણ તમને દર્દો થતા હશે. માટે પોસિબલ હોય તો તમે કોઈ પણ બ્રાહ્મણ પાસે રાહુ મહારાજનું વિધાન કરાવી લેજો અને તમે રોજને માટે શિવજી મહારાજની ઉપાસના કરજો. શિવજીની ઉપાસના તમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ રહેશે, જેથી તમારા વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આવતી નુકસાની અને આવતો લાભ જે તમને નથી મળતો એ લાભનું પ્રમાણ તમને સારામાં સારું પ્રાપ્ત થશે. જય ગણેશ. વધુ એક દર્શક મિત્ર ફોન લાઈન પર છે. હેલો. હાજી. હા, નમસ્કાર. નમસ્કાર. મારે પત્ની વિશે મારો પ્રશ્ન પૂછવાનો છે. એને સાયન્ટિફિક તકલીફ છે શરીરની. જન્મ તારીખ પહેલા જણાવશો? 30/11/1965. ઓકે. જન્મનો સમય? 12 વાગે. હા. અને સુરંગેલો. શું પૂછવા માંગો છો આપ? એમને શરીર સાયન્ટિફિક તકલીફ છે શરીરના. ઓકે ઓકે. શરીરની તકલીફ છે. જી જી. કેમ રહેશે જાણવું છે ભાઈ. ઓકે. દર્શક મિત્રો, સ્વાભાવિક રીતે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિને સાયન્ટિકાને લગતો પ્રોબ્લેમ્સ હોય તો એની અંદર શનિ મહત્વનો ભાગ ભજવતો હોય છે. આમની કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે અને સૂર્ય કેતુનો ગ્રહણ યોગ સુખ સ્થાનની અંદર ચાલી રહ્યો છે, જેથી એની શારીરિક સુખાકારી છે, શારીરિક સુખાકારી સારી ન રહે અને શારીરિક સુખાકારીની અંદર અનેક જાતના પ્રોબ્લેમ્સો ક્રિએટ થાય. માટે સાયન્ટિકાના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે આમણે પોસિબલ હોય, કારણ કે હમણાં જ દર્શક મિત્રો મેં બુધ વિશે કીધું, સૂર્ય, બુધ અને કેતુ આ 3 ગ્રહનું ભ્રમણ આમને સાથે ચાલી રહ્યું છે. માટે પોસિબલ હોય તો બુધવારના દિવસે લીલી વસ્તુનું આમણે દાન કરવાનું, બુધવારના દિવસે મગનું દાન કરવાનું અને બુધવારના દિવસે ઓમ બુમ બુદ્ધાય નમઃ આ મંત્રનો જપ કરી અને તુલસીનું મૂળ હોય છે એ મૂળનું જલ તમે તમારી ધર્મપત્નીને એનું જલ અર્પણ કરજો અને એનું જલ એને પીવડાવજો, જેથી એને આગળ જતા આ પ્રોબ્લેમ્સ ધીમે ધીમે સોલ્વ થતો જણાશે. જય ગણેશ. રાશિફળની વાત કરીએ મુકુંદભાઈ, ખાસ કરીને મેષ, વૃષભ અને મિથુન, પહેલી જે 3 રાશિ છે, કેવો રહેશે દિવસ? આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી જો પ્રથમ રાશિની વાત કરવામાં આવે તો મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે જોવા જઈએ તો ગોચરના ગ્રહોને અનુલક્ષી અને મેષ રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિની તકો સપડાતી જણાશે. માનસિક થોડી ઘણી બેચેની રહેતી જણાશે. ત્યારબાદ જોવા જઈએ તો મેષ રાશિના જાતકોને થોડો ઘણો નાણાકીય લાભની અંદર મહેનત વધારે અને પરિશ્રમનું પ્રમાણ ઓછું પ્રાપ્ત થતું જણાશે. મેષ રાશિના જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજની ઉપાસના કરી અને શિવજી મહારાજને દૂધ અર્પણ કરી અને તમારા દિવસની શરૂઆત કરવી. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. આજના દિવસની અંદર તમારે લીલા રંગનો પ્રયોગ વધારે કરવાથી તમને સારામાં સારો લાભ થશે. ત્યારબાદ વાત કરવામાં આવે વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજના દિવસની અંદર તમારી રાશિથી ત્રીજા મહારાજ એટલે કે કર્કની અંદર જે આજે ચંદ્રમાનું ભ્રમણ ચાલી રહ્યું છે તેના લીધે વૃષભ રાશિના જાતકોને આર્થિક વૃદ્ધિ સપડાતી જણાશે. ત્યારબાદ જોવા જઈએ તો વૃષભ રાશિના જાતકોને માનસિક થોડી ઘણી બેચેની રહેતી જણાશે અને કુટુંબની અંદર થોડો ઘણો ક્લેશ ઉત્પન્ન થતો જણાશે. વૃષભ રાશિના જાતકોએ આજના દિવસની અંદર પોતાની માતાના ચરણ કમલની અંદર વંદન કરી અને તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે મિથુન રાશિની. મિથુન રાશિ માટે જોવા જઈએ તો મિથુન રાશિનો અધિપતિ બુધ બની રહ્યો છે. મિથુન રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમારે નાણાકીય બાબતની અંદર સારામાં સારો લાભ પ્રાપ્ત થતો જણાશે. મિથુન રાશિના જાતકોને આજના દિવસની અંદર થોડી ઘણી મહેનત અને ત્યારબાદ તેના ફળની પ્રાપ્તિ થતી જણાશે. આજના દિવસની અંદર આળસ ન કરવી એ તમારા માટે સારામાં સારો ધ્યેય રહેશે. આળસ કરવાથી તમારા કામ બગડી શકે છે. આજના દિવસની અંદર ગણપતિ મહારાજને વંદન કરી અને ગણપતિ મહારાજની ઉપાસના કરી, ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આજે આપણે જે બુધ વિશે વાત કરી તો એના વિશેની ટિપ્સ પણ આપણે આગળ જોઈશું, પણ હવે આપણે લઈએ આગળની ભવિષ્ય.
તો દર્શક મિત્રો, અન્ય રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિષય પર પણ વાત યથાવત રહેશે એક બ્રેક બાદ. વિટામિન ઈ યુક્ત નવો વિવેલ, રૂપ એવું ઉજળે, વારંવાર કિસ મળે, રોજ અંદરથી પોષણ આપે, રૂપ નિખારે. વિવેલ સોપ ત્વચાને પોષણ આપે. આ સમરમાં મેળવો વિવેલ પર ડબલ ઓફર. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ હેર ઓઇલ. આટલું કાચું કપાય તો એનું રાજકીય નુકસાન એમણે ભોગવવું પડે, એ પણ બાબત છે ને. એ રીતે વિચાર તો કર્યો છે. શું આ હું કઈ ડાયરેક્ટ નરેન્દ્રભાઈએ સૂચના આપી છે ઉનામાં? એમને એક ખ્યાલ હોવો જોઈએ કે બાપુ આમાં ઇન્વોલ્વ ન હોય. ઓફ ધ રેકોર્ડ જુઓ શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે સવારે 9:30 કલાકે માત્ર BTV ન્યૂઝ પર. BTV આપ જોઈ શકો છો એરટેલમાં 594 નંબર પર, વિડીયોકોન 937, GTPL 269, ઇન કેબલ 577, ડેન 590, DL 210 અને દેવશ્રી 216 નંબર પર. ક્રિમિનલ દરરોજ રાત્રે 11 કલાકે માત્ર VTV ન્યૂઝ ગુજરાતી પર. વેલકમ બેક. મુકુંદભાઈ સાથે આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાને આગળ વધારીએ. કર્કસિંહ અને કન્યા, આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે વાત કરીએ. આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી ચતુર્થ રાશિ એટલે કે કર્ક રાશિ. કર્ક રાશિની જો વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમારી રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ ચાલી રહ્યું છે. શારીરિક પ્રોબ્લેમ્સ થોડો ઘણો રહેતો જણાશે. શરદી, કફ, પિત્ત જેવી સામાન્ય બીમારીઓનું પ્રમાણ રહેતું જણાશે. તમારી રાશિની અંદર ઉચ્ચના ગુરુ હોવાના લીધે આજે આર્થિક સબળતા તમને સારામાં સારી સાંપડતી જણાશે. કૌટુંબિક સાથ સહકાર પ્રાપ્ત થતો જણાશે અને કર્ક રાશિના જાતકોએ આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની ઉપાસના કરી, વિષ્ણુ ભગવાનના ચરણ કમળની અંદર તુલસી દળ અર્પણ કરીને તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે સિંહ રાશિની. સિંહ રાશિનો અધિપતિ બને છે સૂર્ય. સિંહ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર જોવા જઈએ તો માનસિક બેચેની થોડી ઘણી રહેતી જણાશે. સિંહ રાશિના જાતકોને મનની વ્યથા થોડી ઘણી રહેતી જણાશે અને સિંહ રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમારે આજના દિવસની અંદર આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે અત્યંત પરિશ્રમ કરવો જરૂરી છે. ત્યારબાદ જોવા જઈએ તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની ઉપાસના કરવી અને ગણપતિ મહારાજને તમારે દુર્વા અર્પણ કરી અને મોતીચૂરના લડ્ડુ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે કન્યા રાશિની. કન્યા રાશિની જો વાત કરવામાં આવે તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસની અંદર તમને થોડી ઘણી માનસિક બેચેની રહેતી જણાશે. ત્યારબાદ કન્યા રાશિની અંદર અત્યારે રાહુ મહારાજનું ભ્રમણ ગોચરની અંદર ચાલુ રહ્યું હોવાના લીધે અને અંગારક યોગ હોવાના લીધે આજે તમારો સ્વભાવ છે ઉગ્ર રહેતો જણાશે. તમારો સ્વભાવ ઉગ્ર હોવાના લીધે આજના દિવસની અંદર ઉતાવળિયા નિર્ણયો ન કરવા. ઉતાવળિયા નિર્ણયો કરવાથી તમને નુકસાનીનો ભોગ તમે બની શકો છો. કન્યા રાશિના જાતકોએ આજના દિવસની અંદર મહાલક્ષ્મીજીની ઉપાસના કરવી અને લક્ષ્મીજીના ચરણ કમળની અંદર એક કમળનું પુષ્પ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો. તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. જય ગણેશ. મુકુંદભાઈ અને એક કોલર જોડાઈ ગયા છે, તેઓ સાથે વાત કરીએ. હેલો. હાલો. હાજી, જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 18/2/83. સમય છે બપોરના 3:15 વાગ્યાનો. ઓકે. અને જન્મ સ્થળ છે મોરબી. જી, શું પૂછવા માંગો છો? અને મારી માલિકીનું મકાન છે પણ વેચાતું જ નથી. મુકુંદભાઈને પ્રશ્ન પૂછ્યો તો એકવાર, ત્યારે કીધું હતું એને મસૂરની દાળનો પ્રયોગ કીધો હતો, પણ હજી સુધી 2 મહિનામાં વેચાઈ જશે એમ કીધું હતું, પણ હજી સુધી વેચાણ. જુઓ, તમારી જન્મ કુંડલીની અંદર તમારા
કર્મસ્થાનની અંદર મંગળ અને શુક્ર બિરાજમાન છે. આગળ જતા જોવા જઈએ તો તમારો જે મકાન છે, મકાનની અંદર વૃશ્ચિકની અંદર ગુરુ ચાલી રહ્યો છે, એટલે તમારો મકાન વેચાવાનો યોગ ચાલુ થઈ રહ્યો છે. મસૂરની દાળનો પ્રયોગ કરજો, જેથી તમારા મકાનની અંદર જે વેચાવાનો તમારે સમસ્યા છે એ સમસ્યા દૂર થશે અને તમને આર્થિક સફળતાઓ સારી પ્રાપ્ત થશે. જય ગણેશ. વધુ એક કોલર છે. હેલો હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, 19/11/93 અને જન્મનો સમય છે સાંજના 4:30 અને જન્મ સ્થળ છે બરોડા. આ કોના વિશે પૂછવા? મારી બેબી વિશે પૂછવાનું છે. એનું નામ છે જલ્પા. જલ્પા વિશે શું પૂછવું છે? હા, અને એનું આજે 2.5 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. સમાધાનની વાત આવી ગઈ છે, પણ અમારો ખર્ચો આપવાનું ના પાડે છે, તો છૂટું ક્યારે થશે? ઓકે. જો આમની જન્મ કુંડલીની અંદર સપ્તમ સ્થાનની અંદર મંગળ, ગુરુ, શુક્ર અને બુધનું ભ્રમણ ચાલી રહ્યું છે, જેના લીધે આમને છૂટાછેડાનો યોગ તો બની રહ્યો જ છે. હમણાં ગોચરની અંદર 15 જુલાઈએ તુલા રાશિની અંદર, આજે સિંહ રાશિની અંદર જે ગુરુ મહારાજનું ભ્રમણ આવશે, ત્યારબાદ આમનો છૂટાછેડાનો યોગ બનશે. એટલે 15 જુલાઈ પછી તમે ટ્રાય કરજો, એ પછી તમારો 100% છૂટાછેડાનો યોગ બની જશે. અને આની અંદર તમે રાહુને લગતું દાન આપજો, જેથી તમારે છૂટાછેડાની અંદર તમને આર્થિક સફળતાઓ સારી પ્રાપ્ત થાય. જય ગણેશ. તો આ સાથે જ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં સમય છે વધુ એક બ્રેકનો. એક નાનકડા વિરામ બાદ પરત ફરીએ છીએ. આપ ક્યાંય ના જશો, જોડાયેલા રહો અમારા વિશેષ કાર્યક્રમ સાથે. जन्मी बेटी भोलू घर फैली है चारों और खबर सारे सज कर आए. अरे भरे हम मटके पानी से डूबे हैं, जिनमें हाथ कई चाचा चाची नानी के. डॉक्टर दीदी आई वहाँ, देख गंदगी जहाँ तहाँ, बोली सफाई का रखो ध्यान. पीने का पानी रखो साफ, उसमें न डालो अपने हाथ. पानी के बर्तन सदा ढके, बीमारियों से सभी बचे. जल ही जीवन है. अच्छी सेहत चाहिए तो साफ जल अपनाइए. Palazzo, designs for comfort. Palazzo, the furniture lounge. Your home, your business, our inspiration. Palazzo offers superior quality domestic and imported furniture for home and commercial spaces. Palazzo offers fashioning of highly conceptual made-to-order upholstered furniture and accessories. With its global business contacts, Palazzo helps to bring global brands to Indian customers for their villas, farmhouse, hotel and resort and more. Palazzo, the furniture lounge, is worth a visit. Palazzo, first floor, Campus Corner 2, Pralat Nagar, Ahmedabad. Call 99254 82482. www.palazzofurnitures.com. Visit our Facebook page, facebook.com/Palazzo the Furniture Lounge. આટલું કાચું કપાય તો એનું રાજકીય નુકસાન એમણે ભોગવવું પડે, એ પણ બાબત છે ને. એ તો વિચાર તો કરે છે. શું આ હું કઈ ડાયરેક્ટ નરેન્દ્રભાઈએ સૂચના આપી છે હું ન માનું. એમને એક ખ્યાલ હોવો જોઈએ કે બાપુ આમાં ઇન્વોલ્વ ન હોય. ઓફ ધ રેકોર્ડ જુઓ શનિવારે રાત્રે 9:30 કલાકે અને રવિવારે સવારે 9:30 કલાકે માત્ર BTV ન્યૂઝ પર. વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો પસાર થશે એ વિશે વાત કરીએ. મુકુંદભાઈ, સ્વાભાવિક રીતે જોવા જઈએ તો આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી સપ્તમ રાશિ એટલે કે તુલા રાશિ. તુલા રાશિની જો વાત કરવામાં આવે તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક સારામાં સારી વૃદ્ધિની તકો મળતી જણાશે. તુલા રાશિના જાતકોને આજના દિવસની અંદર થોડી ઘણી માનસિક બેચેની રહેતી જણાશે. તુલા રાશિના જાતકોએ આજના દિવસની અંદર થોડું ઘણું કૌટુંબિક બાબતે ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે. આજના દિવસની અંદર કૌટુંબિક ખટરાગ ઉત્પન્ન થઈ શકે છે, કુટુંબની અંદર થોડી ઘણી તકલીફો ઉત્પન્ન થઈ શકે છે. માટે તુલા રાશિના જાતકોએ થોડો ઘણો કૌટુંબિક ધ્યાન રાખવું અત્યંત જરૂરી રહેશે. તુલા રાશિના જાતકોએ આજે હનુમાનજીના મંદિરે જઈ સરસવનું તેલ અને કાળા અડદ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ સારો રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસની અંદર જોવા જઈએ તો તમારી રાશિની અંદર ગોચરમાં શનિ મહારાજનું ભ્રમણ ચાલી રહ્યું છે, જેના લીધે શનિની પનોતી ચાલી રહી છે. શનિની પનોતી હોવાના લીધે વૃશ્ચિક રાશિના જાતકોને આર્થિક લાભની તકોની અંદર અનેક જાતના પ્રોબ્લેમ્સો ક્રિએટ થતા જણાશે.
આજના દિવસની અંદર કોઈ પણ સાહસ ન કરવું હિતાવો છે. સાહસ કરવાથી તમે માનસિક વ્યથાની અંદર મુકાશો. આજના દિવસની અંદર વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે, કારણ કે તમારા ગોચરની અંદર ચાલતો શનિ બુધ ઉપર દ્રષ્ટિ કરે છે, જેના લીધે વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે. વાણીના લીધે તમારા કાર્યો બગડે નહીં, તેની તમારે તકેદારી કેળવવી જરૂરી. કોઈ પણ ગરીબ વ્યક્તિને ભોજન કરાવી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે ધન રાશિની. ધન રાશિના જાતકો માટે સપ્તમ સ્થાનની અંદર સૂર્ય મંગળનો અંગારક યોગ ચાલી રહ્યો છે, જેના લીધે તમારો સ્વભાવ છે ઉગ્ર રહેતો જણાશે. તમારા સ્વભાવની અંદર માનસિક બેચેની રહેતી જણાશે અને આજના દિવસની અંદર આર્થિક લાભ તમને સારામાં સારો પ્રાપ્ત થશે. આર્થિક લાભ સારો હોવાના લીધે થોડું ઘણું મન ખુશખુશાલ રહેશે, પરંતુ કૌટુંબિક ચિંતા અને તમારા અંગત સ્નેહીજનોની ચિંતા, શારીરિક પ્રોબ્લેમ્સોના લીધે તમે માનસિક વ્યથા થોડી ઘણી અનુભવશો. આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જઈ તમારે કાળા તલ અને જલ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આજે આપણે બુધને લક્ષીને વાત કરી. બુધને પાવરફુલ કરવા માટે તમે તમારા માતૃપક્ષની બને એટલી હેલ્પ કરજો અને માતૃપક્ષ સાથે તમે તમારા સંબંધ સારા રાખો. માતૃપક્ષ સાથે સંબંધ સારા રાખવાથી તમારો બુધ છે પાવરફુલ બનશે અને વાણીને લગતા, ત્વચાને લગતા, સ્કિનને લગતા અને બુદ્ધિને લગતા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ્સો હલ થશે. ચોક્કસ. મુકુંદભાઈ, છેલ્લી 3 રાશિ વિશે પણ આપણે વાત કરી લઈએ, મકર, કુંભ અને મીન. આકાશ મંડળની અંદર ભ્રમણ કરતી 10મી રાશિ એટલે કે મકર રાશિ. મકર રાશિના જાતકો માટે જોવા જઈએ તો આજે મકર રાશિના જાતકોને આર્થિક લાભ અત્યંત સારો પ્રાપ્ત થતો જણાશે. મકર રાશિના જાતકોને થોડી ઘણી માનસિક બેચેની રહેતી જણાશે. મકર રાશિના જાતકો માટે આજના દિવસની અંદર બપોર પછી ક્યાંય બહાર ફરવાનું જવાનું થઈ શકે છે. મકર રાશિના જાતકોએ આજના દિવસની અંદર લાલ કલરના વસ્તુનો ઉપયોગ વધારે કરવો, જેથી તમને સારામાં સારો લાભ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે કુંભ રાશિની. કુંભ રાશિનો અધિપતિ બને છે શનિ અને એ શનિ મહારાજનું ભ્રમણ ગોચરની અંદર વૃશ્ચિક રાશિની અંદર ચાલતું હોવાના લીધે કુંભ રાશિના જાતકોને માનસિક ચિંતાનું પ્રમાણ રહેતું જણાશે. આજના દિવસની અંદર અણધાર્યા ખર્ચા આવતા જણાશે અને નાણાકીય નુકસાનીનો ભોગ પણ બની શકે છે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસની અંદર તમે ભગવાન શિવજીની ઉપાસના કરજો અને તમારા કુટુંબની અંદર સુમેળ ભર્યું વાતાવરણ ઉત્પન્ન થાય તે માટેના પ્રયત્ન કરજો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજને બિલ્વદળ અર્પણ કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. ત્યારબાદ વાત કરવામાં આવે મીન રાશિની. મીન રાશિની અંદર અત્યારે ગોચરમાં કેતુ મહારાજના ભ્રમણના લીધે મીન રાશિના જાતકોને થોડી ઘણી માનસિક વ્યગ્રતા રહેતી જણાશે. મીન રાશિના જાતકોને આજના દિવસની અંદર તમારા સ્નેહીજનોનો સાથ સહકાર સંપૂર્ણ પ્રાપ્ત થતો જણાશે અને આર્થિક લાભ પણ પ્રાપ્ત થતો જણાશે. મીન રાશિના જાતકોએ આજના દિવસની અંદર ભગવાન વિષ્ણુની ઉપાસના કરી તમે તમારા દિવસની શરૂઆત કરજો, તમારો દિવસ ઉત્તમમાં ઉત્તમ રહેશે. દર્શક મિત્રો, આજના દિવસની એક ટિપ્સ તમને આપી દઉં કે કોઈ પણ વ્યક્તિને માનસિક બેચેની રહેતી હોય, તકલીફ રહેતી હોય તો તેમણે પીપળાનું એક પાન લેવાનું. એ પાનની અંદર ચંદન અને કેસરનું તિલક કરી અને એ પાનની અંદર તમારે સ્વસ્તિકનું ચિહ્ન કરવાનું. સ્વસ્તિકનું ચિહ્ન કરી પછી સાંજના સમયે તમારે પાણીની અંદર એને પ્રવાહિત કરી દેવું, જેથી તમારા દુર્ભાગ્યની અંદર, ભાગ્યની અંદર આવતી અનેક રૂકાવટો છે, રૂકાવટો દૂર થશે. પણ દર્શક મિત્રો, ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કોઈ દિવસ આ પ્રયોગ ગુરુવારે ન કરવો. ગુરુવારે પ્રયોગ કરવાથી તમારા કાર્ય તમારા બગડી શકે છે. માટે સોમથી શનિની અંદર, સોમથી રવિની અંદર તમે કરી શકો, પણ એમાં ગુરુવારે